વહુ બેટા બોલો. શું કરો? ખાવાનું બનાવું. ખાવાનું બધા આજ તો વરસાદ આવ્યો હો તે ગોટા બોટા કોક તો કરો, મેથીના, ડુંગળીના, બટાકાના. વરસાદ આવે એટલે તો ગોટા બોટા ખાવાની ઈચ્છા થાય ને. એ તો સાંજે તમારો દીકરો આવે ને હા પછી ગોટા બનાવીશું. હા એટલે શું ઘેર આ કઢી તમારી જોડે એટલે ઘેર એકલી હોઉં એટલે કશું બનાવું નહીં, એકલી હોય એટલે આજ તમારે ને ગોટા ખવડાવો તો સારું, પછી હું તો ગામડે જતી રહે. ના ના બનાવીશું સાંજે. હા સાથે બનાવો તો ખવડાવી પીવડાવીને મોકલો ને તો સારું લાગે. પછી ઘેર જઈને તો બનાવવાની ઈચ્છા થતી નહીં, એકલા શું બનાવીએ. સારું સાંજે બનાવી. એટલે સાંજે મેથી બેથી લઈ આવો, હા મેથીના, ડુંગળીના અને હાર્દિકના તમે ને હું બધા ખાઈએ ભેગા બેસીને વરસાદના તો મજા આવે થોડી. સારું. અમાર છાનું એ ખાય પછી માર છાનું ખાશે. સાનું બેટા સાનું આવું તું ગોટા ખાઈશ મારા દીકરા? તું ગોટા ખાઈ ને તમે ગોટા ભાવો બેટી? મમ્મીને કહે કે મમ્મી બા આયા હાથે ગોટા બનાવજો કે. મમ્મીને કહે તું બેટા, મમ્મીને કહે કે પપ્પા આવે એટલે રાત્રે ગોટા બનાવશું ને બાન ખવડાવવાના. હા તાનેરો બનાવો ને તો તમારા જેવા ભગવાને નહીં તાના. સારું સાંજે બનાવીશું. તાના મેથી બેથી હે ને લાવ હું કહું ને એટલું લઈ આવવાનું તમારા. મેથી લાવજો, પછી લીલી ડુંગળી લાવજો અને બટાકા લાવજો અને થોડા અંદર હે ને કોથમીર લાવજો. અને આ બધું નાખીને સરસ ટેસ્ટ ગોટા બનાવો વરસાદના તો ખાવાની મજા આવે અને ટાઈમ પાસ થાય રાત્રે. હા તો હાર્દિકને ફોન કરી દેજો હો બેટા. સારું. હા તો રાત્રે લેતા આવો તમારા ટાઈમ આવે તો વરસાદ ચાલુ હોય તો પછી રાત્રે ગોટા બોટા બનાવીએ. અને મારે સાનું તને ભાવે બેટા ગોટા? નહીં ભાવતા છે ને ભાવે તને ઢોસો. તને ઢોસો ભાવે ને? આપણે પછી કાલ ઢોસો ખાવા જવું. આપણે પહેલાં ઢોસા પ્રમુખના ખાવાના હોય ને કહીએ વનના પ્રમુખના ઢોસા ખાઈ આવીશું. બાઈ હોય એટલે તો સારું સારું ખાવા જવાનું રોજ. પછી ઘેર કોણ ખવડાવે મને એકલી? એટલે આ કડી વરસાદ આવે એટલે ખાવા તો બહુ જોડે આવ્યો અમે ખવડાવીશું. હા તો પછી ખાઈ તાજા માજા થઈ પછી ગામડે જઈએ એટલે બધા પૂછો કે વહુએ તો આ ખારું ખવડાવ્યું કે ના ખવડાવ્યું? તો મને તો કહેતે ફાવે. માર વહુ તો 10 દિવસ રહી, 10 દિવસ નવું બનાવીને ખવડાવ્યું. એક દાડો ઢોસા ખાવા લઈ ગયા, એક દિવસ ઈડલી બનાવી, એક દિવસ પછી ભાજી પાઉં ખાવા ગયા. હા હા અમારા જો આ મારી દીકરી જો વચ્ચે પછી એક દિવસ પ્રાઇમમાં ગયા, એક દિવસ પછી પેલી નવી બની શું નામ કહેવાય પૂજા પેલું મને નહીં આવડતું. કયું? પેલી નવી નહીં હોટલ કોક બની ચેવી કહેવાય ને પેલા બેંગલ કેવું કહેવાય ને બન્યું મને તો સમજણ જ નહીં પડતી. એ તો કે હવે ડોશીઓ થઈ ઇંગ્લિશમાં લખ્યું હોય હોટલનો ખબર તો પડતી નહીં. મને લઈ જજે હો પૂજા, મને જોવા લઈ જજે, મને ખબર પાડજે પાડી. સારું જઈશું. હા કેવી હોટલ હ પછીનું નામ શું હ? હા આ જો અમારા આ જબરી હ અમારે આ રહીએ જબરી હતો એ આરે ને આ રહીએ મારે દીકરાની દીકરી હ બહુ બદમાશ બા આવે ને એટલે તો બહુ જે હેરાન કરો. બોલો શું કરવાનું હવે? હા તમે તો રાત્રે ખાવાના ગોટા મેથીના બહુ અમારે બનાવીને ખવડાવવાની હ. તમે ખાવા હોય તો આવી જજો, કઢીમાં આવજો. બાય બાય.